હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ વ્યાકરણ ગુજરાતી ભાષા પેપર. આજે આપણે આની વાત કરવાના છીએ કે ગુજરાતીનું વ્યાકરણ કેમ કરવું, કઈ રીતે કરવું, ક્યાં સોર્સ હોવો જોઈએ, કઈ સ્ટ્રેટેજીથી કરવું જેથી કરી અને તે આખા પેપરમાં આપણને કામ લાગે. તો એ વિશે વાત કરીશું. આપણે શરૂ કરીએ આજનો વિડીયો. વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. અહીંયા આપણે જીપીએસસી, સીએમએનસી, એસઆઈબીએસઆઈ કોઈની પણ એક્ઝામ, ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ છે તેની આપણે તૈયારી વિશે વાતો કરીએ, સ્ટ્રેટેજી બનાવીએ છીએ. આ સિરીઝનું નામ છે ડીકોડ જીપીએસસી મેઇન સિરીઝ. હવે શા માટે જીપીએસસી મેઇન્સ એવું મેં નામ આપ્યું? બિકોઝ હું એવું માનું છું કે ક્લાસ 1-2ની તૈયારી કરી લઈએ મેઇન્સની, તો કોઈ પણ એક્ઝામ આવે, જીપીએસસી, સીએ મેઇન્સ કે પીએસઆઈની મેઇન્સ, આપણે બહુ સારી રીતે પરફોર્મ કરી શકીએ. તમારું મીડિયમ ઇંગ્લિશ, ગુજરાતી કોઈ પણ કંઈ ફરક નથી પડતો, બિકોઝ લોજિક સેમ રહેવાનું છે. એટલા માટે આ વસ્તુ શું કામ આનો સેપરેટ વિડીયો બનાવ્યો છે એ બાબતે આપણે વાત કરીશું. અહીંયા આપણે સિલેબસ, સ્ટ્રેટેજી, બુક રિસોર્સિસ, આન્સર રાઇટિંગ બધાની વાત કરીએ છીએ. શરૂ કરીએ વિડીયો. વ્યાકરણ ગુજરાતી ભાષા પેપર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, છેલ્લે સુધી બન્યા રહેજો. 10-15 મિનિટ તમારી જશે પણ તમને સમજાઈ જશે કે શા માટે આ વિડીયો જોવો ઇમ્પોર્ટન્ટ હતો. અને એવું લાગે કે થોડો ટાઈમ તમારો મિસ થાય છે તો 2x માં પણ જોઈ શકો છો. ઠીક છે, શરૂ કરીએ. પહેલાં હું તમને વિડીયોનું રોડમેપ કહી દઉં કે પહેલાં ભાષાનું પેપર છે તો એના વિશે વાત કરશું કે ભાષાનું પેપર શું કામ ઇમ્પોર્ટન્ટ છે અને શું કામ બધી એક્ઝામોની મેઇન્સમાં ભાષાનું પેપર યુઝ થાય છે. ઠીક છે, પછી એના કોમ્પોનન્ટ વિશે જરા વાત કરી લઉં છું એટલે તમને ઇમ્પોર્ટન્સ ઓફ ગ્રામર સમજાઈ જશે કે ગ્રામર શું કામ ઇમ્પોર્ટન્ટ છે. આ વિડીયો પૂરો થશે ત્યારે તમને સમજાશે કે ગ્રામર ખાલી 10, 15 કે 20 માર્ક માટેની ગેમ નથી, પણ બાકીના જે બીજા 130 અથવા તો 90 માર્ક છે એના માટેની બહુ મોટી ગેમ છે ગ્રામર. સમજીએ આગળ. સિલેબસ ઉપર વાત કરી દઈશું કે ગ્રામરના કયા કયા પોઈન્ટ છે, કઈ રીતે કરવા એના ઉપર, પ્રિપેર કઈ રીતે કરવા આ પોઈન્ટની એના ઉપર વાત કરીશું. ત્યારબાદ રિસોર્સિસ કે કયા રિસોર્સથી કરશું તો આપણને ફાયદો થશે અને કોમ્પ્રિહેન્સિવલી આપણે કવર કરી શકશું. એ રિસોર્સમાંથી તૈયાર કઈ રીતે કરવું અને ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે વધારવું. ઠીક છે, એના ઉપર વાત કરશું. હવે રોડમેપનો આપણો એક સિમ્પલ લોજિક છે કે આપણે અહીંયા માર્ક જોઈએ છે. આપણે કોઈને ડૉક્ટર નથી થવું, અહીંયા આપણે પીએચડી નથી કરવાનું. ઠીક છે, કારણ કે આપણે જોબ જોઈએ છે. સિમ્પલ લોજિક છે. એક ડિસ્ક્લેમર નોટ આપી દો કે અહીંયા રેડીમેડ કોઈ જ્ઞાન નથી મળવાનું. અહીંયા તમારે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે હોય કે તમે ક્યાંકથી કોચિંગ લીધું છે, તમે જાતે તૈયારી કરવાના, અથવા તો તમારી પાસે કોઈ નોટ્સ આવી ગઈ છે તો એને કઈ રીતે તૈયાર કરવી એના માટેની અહીંયા આ બધી ડિસ્કશન હોય છે. એટલા માટે તમને જરા પણ એવું લાગતું કે રેડીમેડ જ્ઞાન મળી જશે અને આ વિડીયો જોઈને મને બધું આવડી જશે તો અત્યારે જ વિડીયો સ્કીપ કરી શકો છો. ઠીક છે, કારણ કે અહીં રેડીમેડ કંઈ નથી. બસ તમે જે મહેનત કરો છો એ મહેનતમાં +1 +2 કેમ કરાવવું એ મારું કામ છે. બિકોઝ તમે ગણો તો 10 ક્વેશ્ચન હોય છે. જે લોકો જાતે મહેનત કરે છે એ 10 ક્વેશ્ચનમાં +1ની મહેનત કરી લે છે, એટલે બધા કરતાં એને +10 મળી જાય છે. આવા 3 પેપર હોય એટલે +30, અથવા સીસીની વાત કરીએ તો +35 થઈ ગયો ટોપરે. એટલા માટે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો જ આ વિડીયો આગળ જોજો. બાકી તમારા માટે રેડીમેડ કામ માટે અહીંયા કંઈ કામનું નથી. હવે આગળ વધીએ આપણે કે લેંગ્વેજના પેપર વિશે વાત કરીએ કે ભાષાનું પેપર છે એમાં 3 વસ્તુ કરી લો એટલે તમારું પેપર 99% કમ્પ્લીટ થઈ જાય. પહેલું કઈ વસ્તુ કે વ્યાકરણ. વ્યાકરણ જરૂરિયાત છે, બહુ જ જરૂરી છે. એ આગળના પોઈન્ટમાં તમને સમજાવીશ કે શું કામ જરૂરી છે, પણ હકીકતમાં એ તમારા 150 માર્ક અથવા તો 100 માર્ક અથવા તો જે પણ માર્કનું તમારું પેપર હોય એ બધા માર્ક માટે ગ્રામર જરૂરી છે. સ્કિલ બેઝ પ્રશ્નો કે જેમ કે ટ્રાન્સલેશન છે અથવા તો પ્રેસી રાઇટિંગ છે, એ બધા સ્કિલ બેઝ પ્રશ્નો છે. ઠીક છે, અને બીજું મૌલિક પ્રશ્નો કે જેમ કે નિબંધ છે. હવે આ વસ્તુ બંનેમાં લાગે, ગુજરાતીમાં પણ લાગે અને ઇંગ્લિશમાં પણ લાગે. ઠીક છે, એટલે આ કોઈ એક વસ્તુ માટે નથી. તો આપણે ડેડિકેટેડ વિડીયો બધા ટોપિક પર, ઠીક છે, જે 10-12 જે પણ તમારા ટોપિક, તમે જીપીએસસીની તૈયારી કરતા હશો તો તમારે 11 અથવા તો 10 ટોપિક આવતા હશે. તમે સીસીની તૈયારી કરતા હશો તો 10 ટોપિક આવતા હશે. તો કોઈ પણ હોય, ઠીક છે, એક્ઝામ, એ બધા જ આમાં સ્કિલ બેઝ પ્રશ્નો, મૌલિકતા પ્રશ્નો, વ્યાકરણની જરૂરિયાત, આ બધા પ્રશ્નોને આપણે ડેડિકેટેડ વિડીયોમાં આપણે બધા ટોપિક પર ડિસ્કશન કરીશું અને આપણે સમજશું કઈ રીતે આપણે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ અને કઈ રીતે બીજા બધા કરતાં +1 અથવા તો 1.5 એક્સ્ટ્રા લઈ શકીએ, જેથી કરી અને આખા પેપરમાં આપણે ટોટલ 10-15 માર્કનું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ. છેલ્લે ગેમ આની જ છે, તમે સમજો. બેર મિનિમમ તો બધા કરી લેવાના, 5 માર્કનો આન્સર તો બધા લખી લેવાના, પણ જે 6 માર્કનો અને 6.5 માર્કનો આન્સર લખી આવે છે ને એ હકીકતમાં ટોપ કરે છે અથવા તો એક્ઝામ પાસ કરે છે. આગળ વધીએ આપણે આ વાત કરી લીધી ડેડિકેટેડ વિડીયો. હવે સિલેબસ પર જોઈએ કે હકીકતમાં ઇમ્પોર્ટન્સ જોઈએ આપણે કે હકીકતમાં ઇમ્પોર્ટન્સ શું છે ગ્રામર કરવાનું. જેમ મેં અહીંયા તમને કહ્યું કે ગ્રામર હકીકતમાં જરૂરી છે, તો ઇમ્પોર્ટન્સ ઉપર વાત કરીએ તો પહેલો પોઈન્ટ રોકડા માર્ક છે. હકીકતમાં રોકડા માર્ક છે. હા, 20 માર્ક અથવા તો 10 માર્કનું તમને ગ્રામર પૂછાય છે તો એટલીસ્ટ તમે 7 થી 8 માર્ક થોડી પ્રેક્ટિસથી આસાનીથી લઈ શકો છો, જો તમે અત્યારે તૈયાર કરી લીધું તો. હવે હું તમને એ પણ સમજાવીશ કે હું 20માંથી 17-18 જ કેમ લખું છું, 10માંથી 7-8 જ કેમ લખું છું, તો બાકીના માર્કનું શું.
એ તમને આગળ સિલેબસમાં હું સમજાવીશ કે કયા માર્ક આપણીથી ખેંચવા બહુ જ અઘરા છે. ઠીક છે. બીજું બાકીના પેપરમાં સુધારો આવશે. લોજિક છે, મેં આગળ સમજાવ્યું છે કઈ રીતે. બીકોઝ તમારું ગ્રામર સારું હશે તો તમારી ભાષા સુધરશે. તમારી ભાષા સુધરશે તો તમારું સેન્ટેન્સ ફોર્મિંગ, તમારું લખવાનું લખાણ બધું જ સુધરશે. અને એના લીધે તમારા 130 અથવા તો બીજા જે 90 માર્ક છે એમાં તમને ફાયદો કરશે પેપરમાં, લેંગ્વેજમાં. પછી ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય કંઈ ફરક નથી પડતો, બંનેમાં વસ્તુ લાગુ પડે છે. એટલે કે બાકીના પેપરમાં પણ સુધારો થશે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આગળ આપણે ક્લાસિફિકેશનમાં વાત કરશું કઈ રીતે. બીકોઝ મેં આખા પેપરને, આખા ગ્રામરને ક્લાસિફાય કર્યું છે, એ તમને સમજાઈ જશે. ત્રીજો પોઈન્ટ ઇઝીલી કરી શકાય, સિમ્પલ છે. ગ્રામર કરવું કોઈ અઘરી વસ્તુ નથી. બીકોઝ તમારે થોડાક લિમિટેડ ટોપિક છે. હવે કોઈ તમને એમ કે લેટર સહેલો છે, તો લેટરમાં ખાલી ફોર્મેટ જ કોઈ કહી શકે. શું પૂછાવાનું છે કોઈ નહીં કહી શકે. એ તમારા કાં તો રીડિંગ ઉપરથી હશે, કાં તો તમારા કોઈ પણ વસ્તુ હોઈ શકે, કાં તો કરંટ અફેર ઉપરથી હશે, કાં તો કોઈ ફિલોસોફિકલ ટોપિક હશે. એ કોઈ ના કહી શકે. પણ ગ્રામરમાં ફિક્સ છે ને કે આ જ મેથડથી પૂછવાનું. છંદ એટલે છંદ જ, એ છંદમાં કોઈ ફેર નહીં પડી શકે. ઠીક છે. પણ સોર્સિસ શું હશે તો કે એ આપણે આગળ વાત કરીશું. કયા સોર્સિસમાંથી કોમ્પ્રિહેન્સિવલી થઈ શકે છે. ઠીક છે. અને શું કામ ઇઝી છે? બીકોઝ સ્કિલ બેઝ છે. મેં તમને સમજાવ્યું. સ્કિલ કોને કહેવાય? સિમ્પલ લોજિક છે. ડ્રાઇવિંગ છે એ સ્કિલ છે. ઠીક છે. એટલે સ્કિલ બેઝ છે, કંઈ મૌલિકતા નથી આમાં. એ તમને પણ ખબર છે કે તમારે છંદ છે તો બધા છંદ તમારે ફોર્મેટ યાદ રાખવાના, કે છંદ કઈ રીતે થાય, કઈ રીતે ગણાય. તો બસ એ જ સ્કિલ જ છે. એટલા માટે ઇઝીલી થઈ શકે એવું છે. અને વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. કોઈ પણ એક્ઝામ, બધી જ એક્ઝામમાં આવે 20 માર્ક, 10 માર્ક, 15 માર્કનો પૂછાય જ છે ગ્રામર. અથવા તો જો ગ્રામર ઇવન પ્રિલિમ્સમાં પણ પૂછાય છે એએસઆઈની. એટલે હવે તમે સમજો, વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. આ કરી લેવાથી તમારી બીજી લેંગ્વેજ પણ સુધરશે. હવે તો ક્લાસ 1-2 હોય, એસટીઆઈ હોય, કોઈ પણ વસ્તુ હોય, ઠીક છે, એમાં 1 થી 2 માર્કની ઝપટ ફેરી હોય છે. એવા લોકોને પૂછો છે 0.5 હતો તો 1 માર્કથી લિસ્ટની બહાર રહી જતા હોય. એમને ખબર હોય કે ગ્રામરનું ઇમ્પોર્ટન્સ શું છે. એટલા માટે ગ્રામર પહેલાં કરી લેવું, કારણ કે બધાને આવડતું હશે. ઠીક છે. તો આપણે એમાં પાછળ ના રહેવા જોઈએ. ઇમ્પોર્ટન્સની વાત થઈ ગઈ. હવે આપણે સિલેબસમાં જોઈએ કે તમે ગ્રામરના કયા કયા ટોપિક્સ બધે પૂછાય છે. તો બધી એક્ઝામ, કોઈ પણ એક્ઝામ હોય, ક્લાસ 1-2, ડીવાયએસઓ, એસટીઆઈ, સીસીઈ મેન્સ, પીએસઆઈ મેન્સ, બધામાં 10 ટોપિક જ છે ગ્રામરના. તો એના વિશે વાત કરી લે. રૂઢિપ્રયોગ એ આપણને બધાને ખબર છે, અને એનો વાક્ય પ્રયોગ. હવે એમાં કંઈ ડિસ્ક્રિપ્શન નથી એનું કંઈ. કહેવતો કોને કહેવાય, સમાસનો વિગ્રહ, તેની ઓળખ, આ એક અલગ ટોપિક છે. સમાસ ઓળખાવો અને સમાસની વિગ્રહ. ઠીક છે. છંદ ઓળખાવો, છંદ, અલંકાર. ઠીક છે. આ એક લેંગ્વેજના બહુ સારા એવા ઘરેણા કહેવાય. એટલા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને લિમિટેડ છે, થોડાક જ છે. ધારો કે છંદ છે તો આઈ થિંક 22 કે 23 છંદ છે. તો બસ એટલા તમારે યાદ રાખવાનું. એમાં પણ માત્રા મેળ છંદ અલગ છે. ઠીક છે. અક્ષર મેળ છંદ અલગ છે. તો એવી રીતે યાદ રાખીને તમને ખબર પડી જશે કે ઓકે ચલો આ રીતે એટલા યાદ રાખવાના. એ પણ નંબર વાઇઝ છે. પ્યોર મેથ્સ છે. બસ તમારે ફોર્મ્યુલા યાદ રાખવાના. અલંકાર છે તો આઈ થિંક 27 કે 28 જેટલા અલંકાર જનરલી પૂછાય છે. એ યાદ રાખવાના છે તમારે. એનું તમને એક્ઝામ્પલ પણ બતાવીશ આગળ જતા કે કઈ રીતે એને યાદ રાખવા. શબ્દ સમૂહ માટે એક શબ્દ, આની જેમ છે. જોડણી સુધારો. હવે આપણે નાનપણથી જોડણી આપણને ખબર જ છે. ઘણા લોકોને સુધરતી જ નહીં હજી સુધી. તો અહીંયા 1 માર્કમાં શું સુધારી લેવાના, પણ તો બી જોડણી પૂછે. લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ, આમાં બધું જ પૂછે. મતલબ તમને એક સેન્ટેન્સ આપી દે અને મતલબ એક વાક્ય તમને આપી દીધું. હવે એ વાક્યમાં જો હું તમને પહેલા એક વસ્તુ કહી દઉં, રૂઢિપ્રયોગનો અર્થ એટલે તમને એક રૂઢિપ્રયોગ આપી દેશે, તેનો તમારે અર્થ કરવાનો. કહેવતનો અર્થ એટલે તમને કહેવત કહી દેશે, તમારે સમજાવવાનું કે કહેવત કહેવા શું માંગે છે. ત્યારબાદ સમાસનો વિગ્રહ, એટલે કે તમને એક શબ્દ આપી દે તો એ સમાસનો તમારે વિગ્રહ કરીને બતાવવાનો કે આનો વિગ્રહ કઈ રીતે થાય છે, અને તેને ઓળખવાનો કે કયો સમાસથી તમે વિગ્રહ કર્યો છે એ બાબતે. હવે હું તમને એક વસ્તુ કહી દઉં, સમાસનો વિગ્રહ કર્યો અને તમે સમાસના નામમાં પણ જો જોડણીની ભૂલ કરીને તો પણ જીપીએસસીમાં તો માર્ક કાપી લે છે. એટલે એટલું સ્ટ્રિક્ટલી આ લોકો ચેક કરે છે. ઠીક છે. એટલે સમાસનું નામ પણ જોડણીની ભૂલ કર્યા વગર લખવું પડે. ત્યારબાદ છંદ ઓળખાવો, મતલબ કે તમને કાવ્ય પંક્તિ એક આપી દે અને કહી દે કે આ કાવ્ય પંક્તિમાં કયો છંદ વપરાણો છે. તો તમારે ગણવાનું કે 1 માત્ર, 2 માત્ર, એવી રીતે કયો છંદ છે. ત્યારબાદ જોવાનું કે માત્રા મેળ છંદ થાય છે કે અક્ષર મેળ છંદ થાય છે, કઈ રીતે, એ રીતે. ઠીક છે. અલંકાર ઓળખાવો, તો 26-27 અલંકાર છે, ઉપમા છે, ઉપમેય છે, કંઈ પણ હોય એ તમારે ઓળખવાનું એમાંથી. તો હવે તમે આ બધું ક્યારે કરી શકશો? જ્યારે તમે અત્યારે જે બધું પ્રિપેર કરી લીધું હોય. ઠીક છે. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો તમને કોઈ એક બે રીતે પૂછાય છે. અડધું મતલબ ડિફરન્ટ કરે, કોઈ કઈ એક્ઝામમાં કઈ રીતે પૂછાય. ઘણી વખત શબ્દ આપી દે XYZ અને એવું કહી દે કે આનો અર્થ શું થાય. અને ઘણી વખત એક વાક્ય આપે અને એના માટે પૂછે કે આનો એક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઠીક છે. તો આવી રીતે ગમે એ રીતે પૂછાઈ શકે. જોડણી શુદ્ધિ, જોડણી આપણને ખબર છે, રસોવાળું, દીર્ઘાવાળું, એ બધું જ. પછી લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ.
આમાં જનરલી શું હોય છે કે એક વાક્ય આપેલું હોય છે. હવે એમાં તમને એવું કહે છે કે આમાં જેટલી ભૂલો છે એ બધી ભૂલો સુધારો. હવે ભૂલો શું હોઈ શકે? લાઈક ફોર એક્ઝામ્પલ, કોઈ એક શબ્દમાં જોડણીની ભૂલ હોઈ શકે, કોઈ એક શબ્દમાં કાનો માતરની અથવા તો કોઈ પણ એવી રીતે ભૂલ હોઈ શકે. શબ્દની અદલ-બદલ હોઈ શકે, શબ્દ કર્મ અહીંયા હોય, કર્તા અહીંયા હોય, એવી રીતે. તો આ રીતે લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ હોય, વાક્ય પ્રમાણે હોય છે. વાક્ય ઉપર ક્વેશ્ચન પૂછાય છે. સંધિ તમને બધાને ખ્યાલ જ છે. સંધિ કોને કહેવાય છે? બે શબ્દો જોડવા, બે શબ્દો છોડવા, એના ઉપર સંધિ હોય છે. વાક્ય રચનાના અંગો, વાક્યના પ્રકાર અને વાક્ય પરિવર્તન. તો અહીંયા એક સિમ્પલ વસ્તુ છે કે વાક્ય તમને એવું કે પ્રેરક વાક્ય લખો. મતલબ હવે તમને એવું કહી દીધું કે હું બગીચામાં ગયો હતો, તો એમાંથી તમને એવું કહે કે આનું પ્રેરક વાક્ય લખો. તો હવે એવું તમે એવું કહી શકો કે મને બગીચામાં મોકલાવ્યો હતો. એવી રીતે ઘણા બધા વાક્યના પરિવર્તન પૂછે છે. એમાં બે વસ્તુ છે, કાં તો તમને વાક્યનો પ્રકાર પૂછી લે અથવા તો તમને વાક્યને પરિવર્તન કરવાનું પૂછી લે. એ રીતે બે ઓપ્શન હોઈ શકે. તો આ રીતે 10 ગ્રામરના ટોપિક છે, એને ડિટેલમાં તમારે કરવા પડશે. જો તમે જાતે નથી કરી શકો તો તમે કોમેન્ટ સેક્શનમાં મને લખીને કહી દો. એના પર હું ડેડિકેટેડ એક વિડીયો બનાવી દઈશ કે તમને ઓવરવ્યૂ આપી દઈશ કે આ કઈ રીતે કરવાનું, આ કઈ રીતે કરવાનું. એ રીતે અત્યારે મેં તમને છતાં થોડું તો સમજાવી દીધું છે કઈ રીતે કરવાનું. છતાં પણ તમને એવું લાગતું હોય તો કોમેન્ટ કરો, ઠીક છે? બાકી કોન્ટેક્ટ ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. હવે આપણે વાત થઈ કે ડિટેલ સમજી લીધી કે આમાં શું હોય છે. હવે માર્કમાં ફેરફાર હોઈ શકે આ બધી એક્ઝામમાં, પણ બધી એક્ઝામમાં આ વસ્તુ આવવાની જ છે. અને એ 10 માર્ક અથવા તો 20 માર્કને ભૂલી જતા બાકીના જે માર્ક્સ છે, અથવા તો મતલબ ઓવરઓલ ભાષા, ઓવરઓલ જે લેંગ્વેજ છે, એમાં આની બહુ મોટી અસર થવાની છે. એટલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આગળ જઈએ, આપણે વિચારીએ કે આ હકીકતમાં કઈ રીતે આમને સેગ્રીગેટ કરવું ને કઈ રીતે તૈયાર કરવું. તો આની પ્રિપેરેશનમાં મેં અમને બે ભાગમાં સેગ્રીગેટ કર્યા છે. પહેલું કે લોજિક બેઝ અને બીજું કે નો લોજિક બેઝ. ઠીક છે? આ ઇઝી છે કરવું, આ અઘરું છે કરવું. એટલા માટે મેં આગળ લખ્યું હતું કે 17-18 માર્ક અથવા તો 7-8 માર્ક ઇઝી છે, બાકીના 3-4 માર્ક અથવા તો બાકીના 2-3 માર્ક અઘરા છે લેવા. હવે સમજાવું. બિકોઝ છંદ છે એક લોજિક બેઝ છે. તમે એક લોજિક સમજી લીધા, તમે નોટ ડાઉન કરી લીધું કે ભાઈ એટલા છંદ છે, એ છંદમાં આ છંદ હોય તો આવું છે, આ છંદ હોય તો આવું છે. એટલા માટે સિમ્પલ છે, ઇઝી છે, તમે ક્વોન્ટિફાય કરી શકો એને. સેમ વસ્તુ અલંકારમાં છે. તમે 26-27 અલંકારનું લિસ્ટ બનાવી લીધું કે શેમાં કેવી રીતે સરખામણી થાય. આપણે મતલબ નળ દમયંતી તમને બધાને ખબર જ હશે, ઘણી જગ્યાનો યુઝ થતો હોય છે કે ઉપમા ઉપમેય, એવી રીતે તમે લિસ્ટ બનાવી લીધું, એક્ઝામ્પલ લખી લીધા, તો તમને ખબર પડી જશે અલંકાર જે પણ આવશે. ઠીક છે? ત્રીજું સમાસ વિગ્રહ. તો એ પણ તમને ખબર છે, સમાસનું લિસ્ટ હોય છે કે કયો સમાસ છે, દ્વંદ્વ સમાસ છે કે આ રીતે તે રીતે. એટલે એનું પણ લિસ્ટ આઈ થિંક 8 કે 9 છે. તો એનું તમે લિસ્ટ બનાવી લીધું, એક્ઝામ્પલ બનાવી લીધા, તમને ખબર પડી જશે. સંધિ જોડો છોડો એના નિયમો છે, જોડણીના નિયમો છે, આ બધું નિયમ વીસ જાય છે. એટલે લોજિક મેં લખ્યું છે. વાક્ય રચના, વાક્યના પ્રકારો, તો આઈ થિંક 5 થી 6 વાક્યના પ્રકારો છે. તો એ બધા તમે સમજી લો એટલે તમારો 1 માર્ક રોકડો છે. અને લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, આ બધું કરશો એટલે આ તમારું ઓટોમેટિક થઈ જશે. 7મું, આના માટે કોઈ એક્સ્ટ્રા મહેનત કરવાની જરૂર નથી. ઠીક છે? આ વાક્યની રચનામાં ઘણું બધું આવી જાય છે. એટલા માટે આ બધું લોજિક બેઝ છે, ક્વોન્ટિફાયેબલ છે, રૂલ વાઇઝ છે. એટલા માટે આ કરવું સહેલું છે અને આ કરી લેવું પણ જોઈએ જેટલું જલ્દી બને એટલું. તો હવે ક્વેશ્ચન થાય કે શું આને ઇગ્નોર કરી દેવું? ઇગ્નોર નથી કરવાનું. હું તમને સમજાવું શું કામ ઇગ્નોર નથી કરવાનું. તો પહેલા એ સમજાવી દઉં કે મેં નો લોજિકમાં શું કામ અમને એડ કર્યા છે. તમે સમજો, રૂઢિપ્રયોગના કોઈ રૂલ નથી. એ મતલબ રૂઢિપ્રયોગ, કહેવતો, શબ્દ સમૂહ એ ગુજરાતી ભાષાના વિકાસમાં બની ગયા તો બની ગયા. ઠીક છે? રૂઢિપ્રયોગ, કહેવતો છે, એ બધી તળપદી વસ્તુ છે, એ બધું પણ બની ગઈ. એટલે આ બધું ભાષાના અંશો છે. આ તમારું ગુડ રીડિંગ હોય તો તમને મળી રહે, અથવા તો કોઈ એવી સારી બુકમાંથી તમે વાંચી લો અને કોઈ એકાદું પૂછાઈ જાય તો તમારા નસીબ. અથવા તો કહેવતોમાં ઘણી વખત એવું થતું હોય છે કે કહેવતોમાં ટૂંકા કામ કરી જાય છે, કારણ કે આપણે ક્યાંક ક્યાંક સાંભળ્યું હોય છે. જ્યારે શબ્દ સમૂહ રૂઢિપ્રયોગમાં થોડી આપણને તકલીફ પડે છે. ઠીક છે? તો હું ગોખવાને યાદ રાખો એ જ કરવાનું? ના, એવી જરૂર નથી. પણ અત્યારથી આપણે થોડું થોડું વાંચતા થઈએ કોઈ પણ એક સ્પેસિફિક બુકમાંથી, એ તમને હું આગળ જતાં કહીશ કે કયા સોર્સમાં તમે વાંચી શકો આને. તો બસ આના માટે વધારે મહેનત કરવાની જરૂર નથી. બિકોઝ તમે આ 3 માર્ક માટે અથવા તો 6 માર્ક માટે જે મહેનત કરશો આ 3 ટોપિક માટે, એના કરતાં વધારે મહેનત આ ટોપિકમાં કરી લે તો અહીંયા તમારે શ્યોર 100 માર્ક છે. ઠીક છે? એટલા માટે. પણ હવે આને છોડી દેવું? ના, છોડવાનું નથી. શું કામ નથી છોડવાનું? બિકોઝ આનો ફાયદો બીજા બધા શબ્દોમાં ઘણી જગ્યાએ, લાઈક ફોર એક્ઝામ્પલ સંક્ષેપીકરણ છે, તો ત્યાં તમને એક બહુ લાંબુ વાક્ય આપી દીધું, તો ત્યાં તમે શબ્દ સમૂહ ક્યાંક વાંચેલો હશે તો તમે એનો યુઝ કરીને સંક્ષેપમાં કરી શકશો. ધારો કે 10-12 વર્ડનો એક સેન્ટેન્સ આપેલું છે કે એક ઉદાહરણ દઉં
તમને, ઠીક છે, શબ્દ સમૂહનો. હવે સિમ્પલ એક્ઝામ્પલ લો, બધાને ખબર હોય એવું કે એણે અલંકારિક ભાષામાં એવું કહ્યું છે કે રમેશે રામને જોઈ અને એની આંખો લાલ ધૂમ થઈ અને આંખો લાલ પીળો થઈ ગયો. તો હવે આ જે આખું સેન્ટેન્સ છે એને એક શબ્દમાં કઈ રીતે લખાય કે રમેશને રામ પર ગુસ્સો આવ્યો. તો આ ગુસ્સો એ શું છે? તો કે આ સેન્ટેન્સનો શબ્દ સમૂહ છે. એ તમને બધાને ખબર છે આ વસ્તુ. તો અહીંયા આપણે શું કર્યું? અહીંયા આપણે પ્રેસી રાઇટિંગ છે, ઠીક છે, જે સંક્ષેપીકરણ છે એમાં એનો યુઝ કર્યો. એટલા માટે શબ્દ સમૂહ, કહેવતો, રૂઢિપ્રયોગ, આપણે આ બધી વસ્તુ વાંચી લેશું 1 થી 2 વખત, હું જે સોર્સ કહું એમાંથી, અથવા તો તમને કોઈ સોર્સ સારો લાગે તો. પણ આપણે લિમિટેડ રહેશું એક જ સોર્સ માટે. આના માટે 2 કે 3 સોર્સ, મતલબ તમને ક્યાંક લિસ્ટ મળી જાય બહુ મોટું કે હા ઇમ્પોર્ટન્ટ લિસ્ટ છે વાંચી લો, ના. કોઈ પણ એક સોર્સમાંથી કરશું અને જોડે PYQ, મતલબ કે GPSC ના કોઈ પણ એક્ઝામ હોય, ક્લાસ 1 2 DYSO, એની પ્રિલિમ્સ અથવા તો GSSB એની કોઈ પણ પ્રિલિમ્સમાં, આમની પ્રિલિમ્સમાં પૂછાયેલો કોઈ પ્રશ્ન હોય તો એને આપણે ચોક્કસપણે કરી લઈશું, કારણ કે ઘણી વખત રિપીટ થતા હોય છે, ઠીક છે. એટલે આપણે આ 3 વસ્તુ અને આ બધી વસ્તુમાં, જો કે PYQ તો કામ આવશે પ્રીવિયસ યર, મતલબ GPSC ના હોય કે GSSB ના, એ બધાના એ કરવા જ પડશે, આપણે કરશું જ આપણે. એટલે એટલા માટે અહીંયા સુધી આ પહોંચી ને આપણે એટલું સમજી ગયા કે આ કોઈ 10 માર્ક કે 20 માર્કની ગેમ નથી, પણ આ પૂરેપૂરા ભાષાના પેપરની ગેમ છે ગ્રામરે. એટલા માટે ગ્રામરને ખાલી એટલા પૂરતું જ ના કરો કે ભાઈ હું 20માંથી કેટલા માર્ક લઈ શકું, હું 10માંથી કેટલા માર્ક લઈ શકું મેઇન્સમાં, એવું નથી. તમે એને સરખી રીતે સમજશો તો તમારી ઓવરઓલ ભાષા સુધરશે. જ્યારે તમને છંદમાં પકડ હશે, સમાસ, અલંકાર, તો તમારે લખવામાં પણ અલંકાર. હવે ધારો કે તમને અલંકારની ક્યાંક ખબર છે કે કઈ રીતે ઉપમા કરી શકાય, આ તે બધું, ક્યાં છંદ, કે છંદ તો ઠીક છે કે યુઝ નથી થવાનો, પણ આવી રીતે તમે એનો યુઝ કરી શકો, ઠીક છે, સ્પેશિયલી આ ભાગમાં અને સ્પેશિયલી આમનો તમે તમારા લેખનમાં યુઝ કરી શકો. એટલા માટે ગ્રામરને થોડું ઇમ્પોર્ટન્ટ લેજો અને શરૂઆતમાં જ આ વસ્તુ કરી લેજો. હવે કોઈ ક્વેશ્ચન થાય કે એટલો મોટો ટોપિક કઈ રીતે કરવો, બહુ લાંબુ થઈ જાય છે. સિમ્પલ લોજિક છે, નોટ્સ બનાવી લો યાદ રાખવા માટે. હવે કઈ રીતે બનાવી, મેથડ શું હોય, કઈ રીતે કરવું, મતલબ એક ક્વેશ્ચન થાય. અને શું કામ બનાવી નોટ? ઓબ્વિયસલી રિવિઝન કરવા માટે. બિકોઝ ગ્રામર એક વખત કરશો ને આવડી જશે એવું નથી. અને કોઈ પણ બુક હશે 300 થી 400 પેજની હશે, તો તમને એમ થશે કે 10 માર્ક માટે અથવા તો 20 માર્ક માટે એટલી મહેનત ક્યાં કરવી. પણ હકીકતમાં આ મહેનત વર્થ છે. તમે એકવાર જો નોટ્સ બનાવીને કરી લો તો. હું એક્ઝામ્પલ પણ આપીશ તમને નેક્સ્ટ સ્લાઇડમાં કે નોટ્સ કઈ રીતે બનાવવાની, કેવી રીતે બની શકે. પણ કેવી રીતે નોટ્સ બનાવવાની? એક મેથડ લખી લેવાની, સિમ્પલ ઇઝી, કે તમે સમાસની નોટ્સ બનાવવા બેઠા તો સમાસનું નામ લખ્યું, સમાસની રીત શોર્ટમાં લખી નાખી, એક એક્ઝામ્પલ લખ્યું, અથવા તો જો એમાં 2-3 એક્ઝામ્પલ બનતા હોય તો 3 એક્ઝામ્પલ લખી નાખીએ, બસ પૂરું. આ એક સમાસ પૂરો. 2 3 4 5 એક A4 શીટમાં આખું સમાસ પતાવી દો, એક A4 શીટમાં, વધારે નહીં, ઠીક છે. એક્ઝામ્પલ લખો, ડિસ્ક્રિપ્શન લખો, શોર્ટ અને કન્સાઇઝ, એકદમ સરળ અને સીધું, નાના એવા ઓલામાં લખી નાખો. અને શા માટે જરૂર? રિવિઝન માટે. મેં તમને પહેલા જ કીધું કે શું કામ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ લાસ્ટમાં તમે 250-300 પેજની બુક નથી વાંચવાના, એટલા માટે શોર્ટ નોટ્સ બનાવી લો. અને સ્પીડમાં, બહુ ટાઈમ વેસ્ટ નથી કરવાનો, બહુ ચિત્રણ રંગોળી નથી કરવાની એમાં, બિકોઝ તમારે જાતે જ વાંચવાનું છે, બીજા માટે આપણે નથી બનાવવાની. એક્ઝામ્પલ આપું આવી રીતે. આ એક A4 શીટ છે, એનો મેં ઉપરનો ભાગ કટ કરેલો છે. હવે એને એટલા ભાગમાં કેટલા અલંકાર સેટ કરી દીધા? 1 2 3 4 5 6 7 8. વિચારો તમે, A4 શીટ મતલબ એક પેજમાં એને 7 અલંકાર લખી દીધા. હવે જોઈને તમે વાંચો, તમને જ ખબર પડી જશે કેટલું સિમ્પલ. ઉપમા એટલે સરખામણી. એક્ઝામ્પલ લખ્યું, દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. હવે એને અહીંયા વર્ડ્સ લખી દીધા. કયા વર્ડ્સ લખે? સમાન, સરખા, માફક, સમોવડું, તણી, કેરી, ઠીક છે. હવે એને થયું કન્ફ્યુઝન હશે તો ઉપમાની બાજુમાં ઉપમેય ઉપમા લખી નાખ્યું કે અરસપરસ સરખામણી કરી. પછી અહીંયા માલોપમાં લખી નાખ્યું કે એના વિશે લગભગ કન્ફ્યુઝન થાય એટલા માટે અહીં લખી નાખ્યું. તો આવી રીતે એક શોર્ટ નોટ્સ, મતલબ એક જ પેજમાં પતાવી દો બધું. પણ આ ક્યારે થશે? જ્યારે તમે ગ્રામર સરખું કર્યું હશે અને આ એક્ઝામ ટાઈમે તમે ઝડપથી એનું રિવિઝન કરી શકશો. પણ આપણે ખાલી એક્ઝામ ટાઈમે જ નહીં, આપણે આગળ પણ શાંતિથી વિચારશું આપણે કઈ રીતે આનું રિવિઝન કરી શકાય. આ નોટ્સ બધી તમારે જોતી હોય તો હું ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી દઈશ, તમે જોઈન કરી શકો છો, લિંક ડિસ્ક્રિપ્શનમાં. હવે એવું થાય કે આ બનાવવાનો ફાયદો શું? નોટ્સ બનાવવાનો, ઠીક છે, શું કામ આપણે એવી મહેનત કરવી? તો એનો સિમ્પલ લોજિક છે, ઇમ્પ્રુવમેન્ટ માટે. કઈ રીતે? કે તમે શોર્ટ નોટ્સ બનાવી હશે તો જ્યારે પણ તમે લખવા બેસો અથવા તો વીકલી એકવાર તમે એનું રિવાઇઝ કરી લેશો તો તમને એક સેન્સ બની જશે. અને આને તમે જેટલી વધારે વખત વાંચશો એટલું જ તમને વધારે યાદ રહેશે. પછી આપણે જ્યારે પ્રેક્ટિસ કરીએ ત્યારે એનો યુઝ કરવાનો.
સિમ્પલ લોજિક છે. હવે લાઈક ફોર એક્ઝામ્પલ આ ટ્રાન્સલેશનનો મેં વિડીયો અપલોડ કરેલો છે ચેનલમાં કે ટ્રાન્સલેશન કઈ રીતે કરવું. ઇવન ઇંગ્લિશ અને ગુજરાતી બંને વસ્તુ આમાં ડિસ્કસ કરી છે કે ટ્રાન્સલેશન હકીકતમાં થાય કઈ રીતે, લોજિક શું હોય ટ્રાન્સલેશનનું. 30 મિનિટનો વિડીયો છે, 1.5x જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે ટ્રાન્સલેશન કેમ કરવાનું. હવે તમે ટ્રાન્સલેશન સમજી લીધું, તમે આ વિડીયો જોઈ લીધો, તમે નોટ્સ બનાવવાનું શરૂ કરી દીધું ગ્રામરની, નોટ્સને રિવાઇઝ કરો અને પછી એને ટ્રાન્સલેશન કરવામાં યુઝ કરો, ક્યાં યુઝ થાય છે કે નહીં. બિકોઝ તમે ટ્રાન્સલેશન કરશો તો તમને ઇંગ્લિશ સેન્ટેન્સ આપેલું હશે, લખવાનું તમારે ગુજરાતી જ છે, તો એ વાક્ય તમારું શુદ્ધ લખાવવું જોઈએ ને. તો મેં આ વિડીયોમાં પણ કહ્યું છે કે તમે ટ્રાન્સલેશન કરો ત્યારે એનું જે પણ વાક્ય તમે ગુજરાતીમાં બનાવો, વાક્ય એટલીસ્ટ શુદ્ધ હોવું જોઈએ, ત્યારે તમને માર્ક મળશે. બિકોઝ જે લોકો પેપર ચેક કરવાવાળા છે એ લોકો માસ્ટર્સ છે, એ લોકો સેન્ટેન્સ વાંચીને કહી દે છે કે આમાં શુદ્ધતા છે કે નહીં, એ લોકોને સેન્સ આવી જતી હોય છે. ઠીક છે, એટલા માટે ફરીથી રિવિઝન, ફરીથી પ્રેક્ટિસ, એટલે આપણે શરૂ રાખશું. હવે એક વસ્તુ સિમ્પલ છે. હવે રિસોર્સ વિશે વાત કરી લે તો હું તમને એક સિમ્પલ રિસોર્સ કહીશ, અક્ષર પબ્લિકેશનની બુક. ઠીક છે, અને આ નોટ ખાલી વ્યાકરણ માટે જ છે. જો તમારે ન્યૂ પબ્લિકેશન જોતું હોય તો આવું કંઈક દેખાય છે અને એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી, તમે પરચેસ કરી શકો છો. પણ જ્યાં સુધી મારું માનું ત્યાં સુધી ઓલ્ડ પબ્લિકેશન પણ ઠીક ઠીક જ છે, કોઈ ફરક નથી બધું. છતાં પણ તમને એવી ઈચ્છા હોય કે નહીં મારે નવું લેવું જ છે, તો તમે અહીંયાથી લિંક મેં નીચે આપેલી છે, તમે પરચેસ કરી શકો છો. મેં જે લિંક આપી છે એ ઓથેન્ટિક પબ્લિકેશનની છે. ઘણા લોકો જે બુક સ્ટોર હોય છે એ પણ આ વેચતા હોય છે અમેઝોનમાં, એટલા માટે મેં ઓથેન્ટિક જે પબ્લિકેશન છે અક્ષર પબ્લિકેશન, એની તમને લિંક નીચે આપેલી, ત્યાંથી તમે પરચેસ કરો તો વધારે સારું પડશે. અથવા તો મારો તો મંતવ્ય એવું જ છે કે ઓલ્ડ પબ્લિકેશન છે એમની લિંક હું તમને ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. એ આઈ થિંક 2014-15નું પબ્લિકેશન છે, પણ મને નથી લાગતું વધારે ફરક હશે. છતાં તમારી ઈચ્છા, તમે બંનેમાંથી જે પણ તમે ધારો એ ચૂઝ કરી શકો. હવે કોઈને પણ ક્વેશ્ચન થાય કે હું અક્ષર પબ્લિકેશન શું કામ ચૂઝ કરું છું, તો અહીંયા મને કોઈ ઇન્સેન્ટિવ નથી મળતું અક્ષર પબ્લિકેશન નામ લેવાનું. પણ એક વસ્તુ શું છે કે આ એકદમ કોમ્પ્રિહેન્સિવ છે. બીજી જગ્યાએ તમને નવા કોચિંગના કલરફુલ મળી જશે, આ એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ છે. ઓબ્વિયસલી તમને મજા નહીં આવે. તો તમારે એન્જોયમેન્ટ લેવું હોય તો તમે નવા પબ્લિકેશન કોઈ યુઝ કરી શકો છો. ઠીક છે, બાકી આનું લેટેસ્ટ જ છે 2024. પણ આ મેં શું કામ લીધું, બિકોઝ આ કોમ્પ્રિહેન્સિવ છે. આમણે શાયદ જ કોઈ એવો ટોપિક હશે કે જેના એક્ઝામ્પલ એણે કોઈ નેગ્લેક્ટ કર્યા હશે, એટલા માટે હું આને કોમ્પ્રિહેન્સિવ માનું છું. અને આ જે નોટ્સ છે, આ નોટ્સ એમાંથી જ બનાવેલી છે. ઠીક છે, ભાઈ તમને જે સારું લાગે તમારા ઉપર છે. હવે આપણે ગ્રામર કઈ રીતે કરવું, ગ્રામર ક્યાંથી કરવું, એનું ઇમ્પોર્ટન્સ શું, કઈ રીતે કરવું, કઈ રીતે યુઝ કરવું, એ બાબત આપણે વાત કરી લીધી અને એમના ઇમ્પોર્ટન્સ પર ખાસ વાત કરી. તો અહીંયાથી આપણી હવે ગુજરાતીની જર્ની શરૂ થાય છે. ઠીક છે, આ ચેનલ પર તમે બન્યા રહેશો અથવા તો ટેલિગ્રામ લિંકમાં જોઈન બન્યા રહેશો તો વીકલી હવે આપણા ટોટલ ગુજરાતીમાં 10 થી 12 ટોપિક આવે છે. ઠીક છે, મતલબ વેરી કરે છે એક્ઝામ પ્રમાણે, અને ઇંગ્લિશમાં 10 થી 12 ટોપિક આવે છે. તો હવે આ બધા ટોપિકને આપણે એ રીતે કવર કરતા હશું. ઠીક છે, હું તમને ઇનિશિયેટિવની વાત કરું. જે આ જીપીએસસી મેન્સ, ડીકોડ જીપીએસસી મેન્સ સિરીઝ શરૂ છે એમાં લેંગ્વેજ પેપરમાં આ ગુજરાતી ગ્રામરનો વિડીયો આવી ગયો. ઠીક છે, આના પહેલાં ટ્રાન્સલેશનનો વિડીયો પણ આવી ગયો છે, એટલે આપણે 2 ટોપિક તો કવર થઈ ગયા છે. એટલે આ રીતે આપણે પૂરેપૂરી મેન્સ ડીકોડ કરવાની છે, ઇવન તે જીએસ હોય, એસએ હોય કે લેંગ્વેજના પેપર્સ હોય. એ રીતે આ ટ્રાન્સલેશન ઓલરેડી અપલોડેડ જ છે, તમે જોઈ શકો છો. એના સિવાયનું બીજું ઇનિશિયેટિવ કયું ચાલુ છે, અને ઓબ્વિયસલી આ બધા ફ્રીમાં છે, આમાં કોઈ ફીસ નથી. આ બધા યુટ્યુબમાં ફ્રીલી અવેલેબલ છે. તમે પ્લેલિસ્ટમાં અથવા તો વિડીયોઝમાં જઈ ચેનલના તમે જોઈ શકો છો. ત્યારબાદ શું છે, ઇંગ્લિશ ધરાવે છે તેનું એક એડિટોરિયલ ડિસ્કશન પણ શરૂ છે. એમાં આવી રીતે એક વિડીયો મૂકું છું અને એમાં આવી રીતે કોઈ એક એડિટોરિયલ ઉપાડી તેને ઇંગ્લિશમાં હું સમજાવી તમારું જીએસ સ્ટ્રોંગ કરવાનું, અને જોડે આવી રીતે શબ્દો હાઇલાઇટ કરી દઉં છું. તમને ઝૂમ કરી બતાવું કે શબ્દો હાઇલાઇટ કરી અને ખબર પડે કે આ રીતે શબ્દો હાઇલાઇટ થાય, એટલે તમને ગુજરાતી તેમના અર્થ પણ મળી રહે, એટલા માટે. તો અહીંયા સુધી છે. હવે એના પછી શું છે કે હીટેડ ડિબેટ, મતલબ કોઈ જરૂરી ટોપિક હોય છે તો તેના પણ વિડીયોઝ બનતા રહેતા હોય છે. લાઈક ફોર એક્ઝામ્પલ કટ ઓફ શું રહેશે જીપીએસસીનું, એ બહુ મોટી ચિંતા છે બધાને. તો એના ઉપર મેં ગાઈડન્સ કર્યું છે કે હવે શું કરવાનું, ક્યાં પહોંચીએ, આપણે કેટલા અટેમ્પ કરીએ, આપણે કેટલા માર્ક થાય છે ફાઇનલ આન્સર કી પ્રમાણે, તો શું કરવાનું હોય એના ઉપર એક વિડીયો છે. અથવા તો ઇંગ્લિશ ડરાવે છે તો એના ઉપર એક વિડીયો છે. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો તમને આ બધા વિડીયોઝ પર એક્સેસ રહેશે, અથવા તો ચેનલને જોઈન કરી લો, તમને અપડેટ મળતી રહેશે. અને આપણી ચેનલમાં કોઈ બીજી એડવર્ટિઝમેન્ટ નથી કે નથી કોઈ કોર્સ વેચવા બેઠો, એટલે તમને ત્યાં કોઈ પણ એવી નોટિફિકેશન નહીં આવે કે આ કોર્સ લઈ લો એટલા રૂપિયામાં, આ કોર્સ લઈ લો એટલા જ એડમિશન બાકી, એવું કંઈ નથી અત્યારે.
ઠીક છે, એટલે આપણે ટ્રાય કરશું કે જ્યાં સુધીમાં ડેટ ડિક્લેર થાય ત્યાં સુધીમાં આપણે બધું જ ડીકોડ કરી લઈએ કે કરવાનું કઈ રીતે. અહીંયા કોઈ રેડીમેડ મટીરિયલ તમને શાયદ જ મળશે, મને ક્યાંક મળે અને હું તમને આપી દઉં. બાકી જે સેલ્ફ જાતે જ તૈયારી કરવાના, ઇવન જે લોકો ક્લાસીસ કરે છે, ઇવન જે લોકો ટેસ્ટ સિરીઝ લીધી છે, એ લોકોને પણ સમજાય છે કે ક્લાસીસનો કઈ રીતે યુઝ કરવો. તમે પૈસા ભર્યા છે તો ટેસ્ટ સિરીઝ તમે કરો છો તો એનો કઈ રીતે યુઝ કરવો એ તમને સમજાશે. બિકોઝ રાઇટ સ્ટ્રેટેજી હોવી ઇમ્પોર્ટન્ટ છે. મતલબ તલવાર તો બધા પાસે હોય, ધાર કાઢેલી તલવાર હોય, પણ ચલાવતા જ ન આવડે શું કામ? સમજો તમે. અને ચલાવતા આવડે તો તલવારમાં ધાર ના હોય તો પણ એનો સરખી રીતે યુઝ કરી શકે. એટલા માટે આપણે શું કરવાનું છે, તલવાર ચલાવતા શીખવાનું છે. પછી કોઈ પણ હોય, આપણે ક્લાસીસ કર્યા તો એ તલવાર ચલાવશું, અથવા ક્લાસીસ નથી કર્યા તો આપણે સેલ્ફ વાળી તલવાર ચલાવશું, કંઈ પણ. બસ આપણું કામ શું છે, આપણે મેરિટમાં આવવાનું છે. ઠીક છે, અહીંયા બીજી કોઈ મારે લપ નથી કરવાની. બસ એટલું જ. આ બાકી આપણે ઇનિશિયેટિવ છે, જોઈન કરી શકો છો તમે, એટલે તમને વધારે હેલ્પ થશે. બસ ડીકોડ જીપીએસસી મેઇન સિરીઝ ઇનસાઇટ્સ ઇન્ટુ ફ્રોમ નોલેજ ટુ વિઝડમ, ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જોઈન કરી શકો છો. થેન્ક યુ. બસ ગ્રામર માટે એટલું જ. હવે નેક્સ્ટમાં આપણે ઇંગ્લિશ ગ્રામર ઉપર વિડીયો બનાવીશું. થેન્ક યુ. મળીએ.